એટલે જે અબાધિત જે ક્રમ છે પરમ તત્વ પરમાત્માનો, એમાંથી કોઈ બાદ થઈ શકે નહીં. કોઈ આજ ગયા કાલ ગયા, કોઈ संसार में तैयार है अकेला, ये चला चली का खेला. मगर એમાં એક વસ્તુ છે સત્ય. આજ અંતને મધ્યમાં વિશ્વ તણો વિશ્રામ, નિરાત નામ સ્મરણ કરતા એ રામ રામ કોઈ રામ. એ પરમ તત્વ પરમાત્માનું જે સતનામ એવું નામ છે, સદગુરુએ આપ્યું છે આપણને. ચરણામૃત સતનામનું પીધે પાતક જાય, રજબાર જો હૃદયમાં રહે તો અંશો ઉમર લોકમાં જાય. તો જવાનું તો છે જ, પરંતુ એક ડોક્ટર જે પોતાની ડિસ્પેન્સરીમાં આવે, દવાખાનામાં આવે, અને એક દર્દી આવે, બે એક જ પ્રવેશ દ્વારથી અંદર આવે છે, પરંતુ બેયના ભાવમાં ફેર છે. એક આનંદથી આવે છે અને એક દર્દથી પીડાઈને આવે. તો દર્દથી પીડાઈને ન જવું હોય તો એક રસ્તો છે, અને ઈ છે સત્સંગ. આ સંસારની અંદર બધું મળશે, લોક પરલોક, સંસારની બધી સુવિધાઓ અને ભાગ્ય પ્રમાણે સંપત્તિ, પુત્ર પરિવાર બધું મળશે. પણ સત્સંગ તો તમારે પોતાએ ગોતવો પડશે. અને ઈ બીનું હરી કૃપા મિલહી નહીં સંતા, અબ મોહે ભાવ ભરોસો હનુમંતા. વિભીષણજી મહારાજ કહે છે, કોને? હનુમાનજીને, કે બીનું હરી કૃપા મિલહી નહીં સંતા. તો એક તો જાણે વાત નક્કી થઈ ગઈ કે હરિની કૃપા વગર સંતો મળતા નથી, સંતો મળ્યા વગર સદગુરુ મળતા નથી, સદગુરુના ઉપદેશ વગર શાંતિ મળતી નથી, પરમ તત્વની ઓળખાણ થતી નથી, પોતાની ઓળખાણ થતી નથી. તો કરવું શું? તમે બધા છે ને 7 સ્ટેપ સુધી તો વિયા ગયા છે, એ મને દેખાય. યમ નિયમ આસન પ્રાણાયામ તિતિક્ષા ઉપરતિ ને પ્રશ્ન, આ 7મી ભૂમિકા છે. 8મી ભૂમિકા છે સમાધાન છે. સમાધાન જેથી થઈ જશે ને તેથી પરમ તત્વના દર્શન તમને આપોઆપ થશે. તો તમને એમ લાગશે કે માટે સાહેબ કેમ એમ કે છે કે હજી બાકી છે, પરંતુ મારા અલ્પ સમયના સત્સંગની અંદર અને મહેનત અને એની પાછળની લગન થી મને સમજાય છે કે ઘણું અનુભવવાનું બાકી રહી જાય છે. આપણે જે કઈ વાત કરીએ છીએ, આપણે જે કઈ કરીએ છીએ એ શું છે? સત્સંગ એટલે વાતું. સત્સંગ તો એક જ વાર સદગુરુ નો થાય. એ તો મેં ગયા વખતે વાત કરી હતી. લંકીની હનુમાનજીને કહે છે, તે ભલે મને મારી, પણ તારો જે સ્પર્શ મને થયો ને, તું લે ને તારી સકલ વેલી, જો સુખ લવ સત્સંગ. સંતોએ માગણી કરી છે ની સત્સંગની. તો સત અને સંગ. સત એટલે ઈશ્વર, પરમ તત્વ પરમાત્મા, અને એનો સંગ 24 કલાક રહે ને એને સત્સંગ કહેવાય. એટલે સદગુરુએ આપેલા માર્ગનું અનુપાલન કરવું અને એ પ્રમાણે આપણું જીવન એવી રીતે બનાવવું કે જેથી આપણને 24 કલાક સતત પરમ તત્વ પરમાત્માની સાનિધ્ય રહે. તો એ સાનિધ્ય સતત રહેવાથી
જેમ કીટમાંથી ભ્રમરી બને છે, જે ઈયળમાંથી ભમરી બને છે ગુંજારવ કરતા, તો ઈ નામના ભરોસે એક વખત ઈ પરમ તત્વ પરમાત્માના સાક્ષાત આપણને દર્શન થાય છે. બે રીતે દર્શન થાય છે. એક તમારા ભાવે, જે ભાવથી તમે એને ભજો એ રીતે, અને એક નિરંજન નિરાકાર નિર્ગુણ અદ્વૈત અખંડ અવિનાશી જે શાશ્વત સુખ છે, શાશ્વત જે વસ્તુ પડી છે એનું દર્શન છે એ થાય છે. નિરંજન નિરાકાર અદ્વૈત અખંડ અવિનાશી છે, પણ એનાય દર્શન થાય છે, નિરાકારનાય દર્શન થાય ને સાકારના દર્શન પણ થાય. તમારી ઈચ્છા પ્રમાણે, તમારા ભાવ પ્રમાણે તમે એને ભજશો તો તમારું પોતાનું કલ્યાણ થશે, કુટુંબનું કલ્યાણ થશે, સમાજનું થશે, દેશનું થશે, અને એ રીતે વિશ્વનું થાય. કારણ કે સંતો વાડાની અંદર નથી રહ્યા, એને દરેક માટે પ્રયત્ન કર્યો. પછી એમાંથી ઉગરી કોણ ગયા કે જેના મનમાં એને, મન એટલી તાકાતવાળી વસ્તુ છે. ક્યાં રહે છે? આપણા શરીરના નાભી કમળ જે છે ત્યાં મન રહે. બાલચક્ર જેવું છે. ઘડિયાળનું બાલચક્ર છે ને, અડધું આમ જાય ને અડધું આમ જાય, પણ કાંટો તો આગળ જ ફરે, કાંટો આગળ પાછળ ન જાય. તો સમય છે એ કાંટો છે, બાલચક્ર છે એ મન છે. તો એ કાંટો એ કોણ છે? શ્વાસ. શ્વાસ હંમેશા આગળ જતો રહીએ, પાછળ નથી જતો. એટલે સંતોએ આવ નજીકની વાત કરી છે, બધી નજીકની વાત કરી છે, બહુ મહેનતની વાત નથી કરી છે. મારા અનુભવે હું તમને ના પાડું છું કે બહુ રાત ઉજાગરા કરવાની, બહુ દોડાદોડી કરવી નહીં, બહુ વ્યર્થ મહેનત કરવી નહીં. એકાંતે બેસીને અલગ આરાધે તો નકલંક પ્રસન્ન થાય. તમારે પરમ તત્વ પરમાત્માની હારે પ્રેમ છે એ તમારા સિવાય બીજો કોણ જાણે? તો તમારે એની હારે પ્રેમ છે તો એને તમે ઈ એવો નથી કે ઈ અમુક જગ્યાએ જ હોય એમ. એ દરેક હરિવ્યાપક સર્વત્ર સમાન. દેવોને તકલીફ પડી, પૃથ્વીમાં ઉપર પાપ વધી ગયું, એટલે બ્રહ્માજી પાસે ગયા તો કે એ મારું કામ નહીં, શંકર ભગવાન પાસે જાઓ. એટલે શંકર ભગવાન પાસે કૈલાસમાં ગયા એમ. એ કે હાલો આપણે સમુદ્ર કિનારે જઈને ભગવાનનું આરાધન કરીએ. શેષૈયામાં પોઢેલા ભગવાન વિષ્ણુ છે, એ આપણું દુઃખ દૂર કરે એમ. તો કે તમે અત્યાર સુધી શું કર્યું એમ? તમે મૂર્ખ છો બધા એમ. દેવોને મૂર્ખ કહી દીધા. કોણે? શંકર ભગવાને. એ કે ભગવાન એવા ન હોય કે ન્યા ન હોય ને આ ન હોય, ન્યા હોય ને આયા હોય. હરિવ્યાપક સર્વત્ર સમાના. તુલસીદાસજી આ શંકર ભગવાનના મુખથી આ સાખી બોલાવે છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ વહી મેં જાના. વ્યાપક થી સુખ ન થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. એ પ્રગટ મળવા જોઈએ. એટલે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ વહી મેં જાના. પછી દેશ કાલ 10 દિશ માહી, કહું કહા જહાં પ્રભુ નાહી. અને પ્રગટ થયા ન્યા. ખાલી સાખી પૂરી કરીને ક્યાં પ્રગટ થયા, દેવોય માની ગયા. એ કે પ્રેમ જોઈ, પ્રેમથી પ્રગટ થાય એમ. એની પાસે બધી સંપત્તિ છે, અનંત કોટી બ્રહ્માંડ છે, એના ધણી છે, ત્રિલોક છે, 3 ગુણ એને આધીન છે, 25 પ્રકૃતિ એને આધીન છે. બ્રહ્મા અને મહેશ એના ઈશારે કામ કરે છે. જગતનું પાલન પોષણ સ્વયં કરે છે. એને તમારે એની પાસે શું નથી? એની પાસે એક જ વસ્તુ નથી કે એને પ્રેમ કરવા વાળા નથી. એટલે પરમ તત્વ પરમાત્મા છે એ પ્રેમથી પ્રગટ થાય. હવે એવો પ્રેમ જે છે એ કેવો હોય એમ?
આપણને ખબર હોવી જોઈએ ને. એક તો નદીને શેવાળ જેવો હોય કે જ્યાં સુધી નદી ચાલુ હોય ત્યાં સુધી શેવાળ લીલો હોય, નદી સુકાઈ જાય એટલે શેવાળ સુકાઈ જાય. આવો પ્રેમ હોવો જોઈએ. આવો પ્રેમ જીવણ બાપાને દેખાણો એટલે એને એક ભજનની અંદર વાત કરી, હેતરે વખાણીએ કુંજલડી કેરા મેરા મણથી જાય, હસે બોલે અરે આઠ માસે આવીને ઓળખે એનું નામ હેતરે કહેવાય. આ કુંજરા પક્ષી હોય ને 2-3 કિલોમીટર દૂરથી આવે અને એના માળા એવી જગ્યાએ હોય કે જ્યાં મનુષ્ય પહોંચી ન શકે, ત્યાં ઈંડા મૂકીને આવે. એ ઈંડાનું સેવન અહીંયા ચારો ચરતા હોય ને શેનાથી થાય? સુરતાથી થાય. એ સુરતાથી એની 8 માસે સેવન થાય ને બાળક બની જાય. ત્યારે એ લોકો પોતાનો ખોરાક ભેગો કરીને અહીંથી જાય ને ત્યારે અવાજ ઉપરથી ઓળખી જાય કે આનું બચ્ચું છે કે આનું બચ્ચું. હજારો બચ્ચા હોય, તેના ઉપરથી ઓળખે અવાજ, જેને સુરતા કહેવાય. હેતરે વખાણીએ વિછણ કેરા બચલાને સોંપી દે શરીર. વિછણ હોય ને, વિછણ એને 7-8 બચલા હોય નાના, ખાતા નો આવડે એટલે શું કરે, વિછણ એને વાહા ઉપર રાખે. એ બચલા છે ને એ વિછણ ને વાહામાં કોરો ભાગ હોય ને એ કોતરીને ખાઈ જાય ને એ મોટા થઈ જાય, વિછણ ભરી જાય. હેતરે વખાણીએ વિછણ કેરા મેરા બચલાને સોંપી દે શરીર, આપરે મુએ ને પરને ઓધરે એવી એની મેરું સરખી ધીર, એવા હેત રાખજો તમે રામથી. આ જીવન બાપા કે. પછી હેતરે વખાણીએ પનિહારી કેરા. પેલાના જમાનાની અંદર ગામડામાં પનિહારી એટલે પાણી ભરવા બેનો જાતી હોય, કૂવો આગો હોય, પાણીની હેલ બેલ બધું માથે ભરીને આવતી હોય, પોતાની સરખી સહેલી હોય એની હારે વાતચીત કરે, તાળી દે, આ છે તે છે બધું કરે, પણ એની હેલ ન પડે. કારણ કે શું હોય કે એની સુરતા ક્યાં હોય? હેલમાં હોય, બધું કામ કરતી હોય. હેતરે વખાણીએ પનિહારી ઘેરા, જેના સુરતા બેડલાની ભાઈ, હસરે ભૂલે ને કર તાલી દીએ, છતાં એની સુરતા બેડલાની ભાઈ. રંગ બેરંગી ભમરલો ઉડે આકાશે જાય, દાસી જીવન સંત ભીમને ચરણે. આ તો વાતો અનુભવીને ઓળખાય, આ અનુભવને ખબર પડે કે કેવો પ્રેમ હોય એમ. પરમ તત્વ પરમાત્મા ઉપર તમે રહ્યો સંસારમાં, ખાઈ પીને મજા કરો, આનંદ કરો, આ છે તે છે, બધા હારે હળો મળો, પોતાના કામ છે વ્યવસ્થિત કરો, પોતાનું જીવન વ્યવસ્થિત ગુજારો, તમારી આજીવિકાનું સાધન આબાદ રાખીને ભજન સત્સંગ કરો ટાઈમ મળે. પણ તમારી સતત જે સુરતા છે એ પરમ તત્વ પરમાત્માની અંદર રહેવી જોઈએ. ઉપદેશ, સત્સંગ અને સદગુરુનું સાનિધ્ય એનો મૂળ પાયાનો સિદ્ધાંત કે પાયાનો મૂળ કયો ને, એનું મૂળ તમે કયો ને આ છે. ઉપદેશ એટલે શું છે? ઉપદેશ એટલે તમારી જે સુરતા ભટકતી ને ચારે બાજુ, એને એક જગ્યાએ સદગુરુએ સ્થિર કરી દીધી. હવે પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે તમારે બીજી કોઈ સાધન કરવાની જરૂર નથી. આને ઉપદેશ કહેવાય. નક્કીપણું કરી દીધું કે તું નિર્ગુણ, તું નિર્વિકાર, તું નિર્ભય સકલ માઈ, આ સબ પર તેરી સાહેબી, ધર્મદાસ તુજ પર સાહેબ નહીં. આવા તમને બનાવી દીધા. હવે એની અંદર રહેવું એટલે રેણી, અને સંસારની અંદર રહી અને કર્મ કરવું એને કહેવાય કરણી. ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી, ગંગા સતી કે ને. હવે આખા જગતની અંદર તમે કોઈ ભક્તિ દેખાડી શકે ખરા?
હા, દેખાડી શકે. શાસ્ત્રો, સંત અને સદગુરુ. રામાયણમાં તુલસીદાસજીએ નવધા ભક્તિ બતાવી જ છે, એમાં એકેય આ વસ્તુ આવે. નવધા ભક્તિ તમે જો, પ્રથમ ભક્તિ સંતન કરસંગા, એટલે કાંઈ કરવાનું ન આવે, સંતનો સંગ કરવો આવે, પણ એને પારખતા આવડવું જોઈએ. સંતને પારખવા માટેનું ગીતામાં જ્ઞાન આપ્યું છે. સદગુરુને પારખવા માટેનું ગીતામાં જ્ઞાન આપ્યું છે. શિષ્યને પારખવા માટેનું સદગુરુને જ્ઞાન આપ્યું છે ગીતામાં. તમે ગીતા બરોબર વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય. છતાં હું તમને ટૂંકમાં કહી દઉં. અર્જુનજી મહારાજને પ્રશ્ન થયો, તમે મહારાજ એમ કહો છો કે મને મળેલા હોય મારા જેવા હોય, સામાન્ય સ્થિતિના હોય, એમાં કોઈ રૂપાંતર ન હોય. રજમાંત્ર રૂપાંતર વાળો હોય ને એ ઠોઠ નિહાળ્યો કહેવાય. પછી કોઈ સાધુ સંન્યાસી હોય તો ભલે ને મોટો મહીપતિ હોય, ગાદીપતિ હોય તો ભલે. રૂપાંતર વાળાને કોઈ દી હું મળતો નથી. એ ભગવાન ગીતામાં કહે. તો કે મહારાજ તમે એમ કહો છો કે સામાન્ય સ્થિતિનો હોય ને સામાન્ય માણસ જે હોય તેને ઓળખો કેવી રીતે કે તમને મળેલો હોય? તો કે હે અર્જુન, તને કોઈ જગ્યાએ બાંધે નહીં ને ઈ મને મળેલો હોય. તને કોઈ જગ્યાએ બાંધે નહીં ને ઈ મને મળેલો હોય. કોઈ જગ્યાએ તમને બંધન ન કરે. પણ તમારે હાલવું પડે. એ તો હું પહેલેથી કહું, આજથી કહું, અત્યારે કહું, પહેલાય કહેતો, અને ભવિષ્ય જ્યારે કહેવાનું થશે ત્યારે કહીશ. સદગુરુ એ તો બાંધ્યા છે આપણને. સીલ છે એ શું છે? બંધન નથી. પણ ઈ બંધન કેવું છે ખબર છે? દવા જેવું છે. દવા ખાવ તો રોગ મટે. સીલ પાળો તો મન સંયમમાં આવે. મન સંયમમાં આવે ને તો બધી વસ્તુ સરળ બની જાય. આપણને તકલીફ ક્યાંય? તમે પોતે બધા અનુભવ કરો. અત્યારે આપણે બેઠા છીએ, એમાં એક મનાથી અલગ આરાધે તો નકલંક પસંદ થાય, પણ આપણા ઘણા વિચારો ઘણી જગ્યાએ જાતા હોય. એવું નથી કે આપણે અહીં સત્સંગમાં બેઠા હોય આપણું મન સ્થિર થઈને સાંભળતું જોઈએ. ઘણું ગોળા કરતું હોય, ભલે કરે, કાંઈ વાંધો નહીં, એનો ગુણ છે. તમારે શું જરૂર છે એ લ્યો. તો આપણે તો શું જરૂર છે? આપણે જરૂર છે પરમ તત્વ પરમાત્માને જેમ જેમ આ શ્વાસ, છેલ્લો શ્વાસ નીકળે ને એની પહેલા અડી જવું. આપણને પોતાને સંતોષ થઈ જાય કે આપણે જે જીવન જીવ્યા ને, આપણને જે કાંઈ સદગુરુ એ પ્રસાદી આપીને એ પ્રમાણે આપણે રહ્યા, અને આપણને જીવતા જાગતા પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ થાય. એ કાંઈ આગવું નથી. એમ જો હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે મારા હાથ. આ મારો હાથ છે ને એ પરમ તત્વ પરમાત્માને અડે છે. તમે બાદ કરી નાખો. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ 5 તત્વથી વીંટળાયેલું છે. એ 5 તત્વો છે એ પરમ તત્વની અંદર છે. ઈ આકાશ તત્વ છે એ એટલું નાજુક છે કે પરમ તત્વની નજીક છે. સૌથી નજીક શું છે? આકાશ તત્વ. એટલે જેમ આકાશ નથી દેખાતું એમ પરમ તત્વ નથી દેખાતા. પણ આકાશ તમને દેખાય છે. હવે એની હદ છે. એમ બાજી હદની માય બેહદ કીર્તાર કા. પૃથ્વીથી 2 આંગળ નીચે પાણી છે. એની અંદર, એની ઉપર 4 આંગળ ઉપર વાયુ છે. એની ઉપર તેજ છે. એની ઉપર આકાશ છે. પૃથ્વીનું તેજ જ્યાં ન પહોંચી શકે ત્યાં આકાશની સમાપ્તિ થઈ જાય. પછી આકાશ ત્યાં રહે નહીં. પછી શું રહે? કે પરમ તત્વ પરમાત્મા રહે. એટલે તમને તમારી ઈચ્છા પ્રમાણે, અનુકૂળતા એમ હું કહું છું કે તમને જે ફિટિંગ આવે એ સદગુરુના ઉપદેશની અંદર અનંત પ્રકારના સાધનો છે. એનું એક એક સ્ટેપ છે ને
ઉપદેશનું ત્યાં સમાપ્તિ છે, જો તમને સમજાઈ જાય તો. જો સર્વપ્રથમ છે એ આપણને સદગુરુ મહારાજ છે ને શિવ બનાવે, અને શિવ તત્વની પ્રાપ્તિ થયા વગર કોઈ દિવસ વૈરાગ નો થાય, અને વૈરાગ થયા વગર કોઈ દિવસ પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ ન થાય. અર્જુનજીને શું થયું? વૈરાગ. વિષાદ એટલે વૈરાગ. એને વિષાદ થયો એટલે એને વૈરાગ થયો, હું આ નહીં કરું, કાંઈ મારે કાંઈ જોતું નથી. એલા ભલામણ તારે જોતું નથી, પણ મારે કરાવવું એનું હું સદગુરુની આજ્ઞા. બરોબર. તો એ વૈરાગ વગર કોઈ દી ત્યાગ સંભવે નહીં, ત્યાગ વગર કોઈ દિવસ પરમ તત્વની પ્રાપ્તિ ન થાય. તન મન ધન સદગુરુને ચરણે ખરેખર અર્પણ કરીને જીવન જીવો ને તો તમારી હામે ઉભો હોય. આની અગ્ર પર એક રમતા ગુરુ રામા, નિસ્દિન તમે જીવન નિરખો તો સત્પુરુષ ઉભા છે સામા. પછી તમને જે ભાવ હોય એ ભાવ પ્રગટ કરો, એટલે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્ય હિતકારી. ઈ પ્રગટ ઈ નરસિંહ મહેતાને સામળસા વ્યા ગયા ત્યારે ભગવાન પ્રગટ થઈને આવ્યા હતા. નકર ઈ તો કે અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ તું એક. ઈ કે હું તારો મિત્ર તરીકે આવ્યો છું, અત્યારે ભક્ત ને ભગવાન તરીકે નથી આવ્યો, તને સાંત્વના આપવાનું. એટલે નરસિંહ મહેતાએ કીધું કે શું સાંત્વના આપશો બોલો? તો કે સામળસા વ્યા ગયા એટલે તને દુઃખ તો થાય નહીં. કે દુઃખ તો થાય તો તમે તો ઉભા છો સામા, દુઃખ પર દુઃખ ભંજન અને આદિ. આપણને પણ દુઃખ થાય આ સંસારમાંથી જયારે વ્યા જાય ત્યારે. પરંતુ સંતો શું કરે છે? ઈશ્વરી જે સંરચના છે આખી એનો સ્વીકાર કરી લઈએ. આપણને થોડીક વાર લાગે, સમય જતા બધું થાળે પડી જાય. એટલે એવું જીવન બનાવવું જોઈએ કે જેથી છે ને આપણને પોતાને સંતોષ થાય. જે કૃષ્ણ મૂર્તિ કરીને મોટા તત્વ વિચારક હતા, જે આપણા માટે ઉપયોગી નથી, એમ એને તત્વચિંતક કહેવાય. શું કે થોડું ફાસ્ટ કરે, અવાજ મળે ને હમણાં. વાહ કરો, થોડું ફાસ્ટ કરીને દીકરા નહીં કરો ને, વાંધો નહીં. એટલે આ ભાઈને બોલ્યા કારણ કે વાહ સાંભળવા વાળાને જરાક. હા, તમને હું બોલું છું, બોલો, સાંભળો. બરોબર છે? સંભળાય છે? હવે સંભળાય છે? સંભળાય છે. હજી વધારે, બહુ વધારે કરશું. હા, સંભળાય છે હવે બરોબર? હા હા. એટલે જે કૃષ્ણ મૂર્તિ અને આ બધા જે છે ને, આચાર્ય રજનીશ છે, પછી સોક્રેટિસ છે, એ આપણા માટે ઉપયોગી નથી. એને તત્વચિંતક કહેવાય. ભલે સત્યને વરેલા હોય કે ન વરેલા હોય, એની યાર આપણે બહુ લમણાજીમાં પડવું નથી એમ. પરંતુ જે સત્ય વસ્તુ છે બરોબર છે, એને આપણે સ્વીકાર કરવો પડે. જે કૃષ્ણ મૂર્તિને અમેરિકાની સેનેટની અંદર એક અમેરિકને પ્રશ્ન કર્યો હતો કે સત્ય જીવનનો અર્થ શું? તમને ક્યારે નક્કી થાય કે તમારું જીવન છે એ બરોબર છે, વ્યવસ્થિત છે, સત્ય છે? તો જે કૃષ્ણ મૂર્તિનો જે જવાબ છે ને એ બહુ સરસ હતો કે જે જીવનથી તમને સંતોષ થાય એ સત્ય અને શાશ્વત જીવન કહેવાય. તમારા જીવનથી તમને સંતોષ થઈ જાય ને એટલે કામ થઈ જાય પૂરું. પરંતુ જોજો એમાં ક્યાંય અસંતોષ ન રહી જાય. એ અસંતોષ જે છે ને એ જ આપણને છે ને વેર વિખેર કરી નાખે એ વસ્તુ છે. એટલે ભગવાને શું કર્યું? એને ત્યાગ વગર કોઈ દિવસ વૈરાગ નો થાય, વૈરાગ વગર કોઈ દિવસ ત્યાગ નો થાય, અને ત્યાગ વગર કોઈ દિવસ પરમ તત્વના દર્શન નો થાય. પરમ તત્વના દર્શન આપણને સદગુરુ મહારાજે ક્યારે કરાવ્યા? જ્યારે એને તમે તન મન ધન આપી દીધું ત્યારે.
ભલે હાકર ખાઈ લીધી, બધાએ ખાધી છે. એક જનક રાજા છે, એ એક જ એવી વ્યક્તિ હતા કે જે દેહ હોવા છતાં વિદેહી, પરંતુ એની લોહ, એની લગન, એનો પ્રેમ ઈ કેવો હતો એની ઉપર ધ્યાન દેવું પડે. કે બધી તૈયારી એને કરી એમ સદગુરુને પ્રાપ્ત કરવા માટે. અષ્ટાવક્રને સિંહાસન ઉપર બેસાડવા માટે પાલખી ઉપાડી, આગળ જનક રાજા ને પાછળ એનો પ્રધાન. જનક રાજાએ સભાની અંદર હસવું આવી ગયું જનક રાજાને, જ્યારે અષ્ટાવક્રજી સિંહાસન ઉપર બેસતા હતા. લડખડાઈને પડ્યા એટલે એને પણ હસવું આવ્યું. એટલે અષ્ટાવક્રજી કીધું, મને મારી જગ્યાએ મૂકી જા, મારે તને ઉપદેશ નથી કરવો. ત્યારે જે વિનંતી કરે છે, શાસ્ત્રોમાં લખ્યું, મેં તો વાંચ્યું કે એ વિનંતી છે એની પરાકાષ્ઠા બતાવે. પછી અષ્ટાવક્રજી જયારે ગાદી ઉપર બિરાજે ત્યારે પૂછે છે કે બોલ જનક, તારો પ્રશ્ન શું છે? હવે પ્રશ્ન છે ને એના 3 પ્રકાર છે, તો સમાધાન થાય. એક પ્રશ્ન છે અમથે અમથો હોય, તર્ક જેને કહેવાય. એક પ્રશ્ન છે એ ઉધાર લીધેલો હોય, અને ત્રીજો પ્રશ્ન છે એ પોતાનો હોય. એ પોતાના ભૂન વિને પાર નહીં, ગુરુ બિન મુક્તિ નો હોય. પોતાનો જે પ્રશ્ન હોય ને એનું જે સમાધાન થાય અને એ પ્રમાણેનું જીવન હોય તો એના માટે મુક્તિ સુલભ છે. એના માટે તો ઠીક પડી, કોકને અડી જાય ને તો એને મોક્ષ થઈ જાય, એટલી તાકાત વાળી વસ્તુ. એટલે ભગવાને કીધું એને કે તું એવા તત્વ વેતા પુરુષ પાસે જા. કોઈની નિંદા કરતા નથી, કારણ કે દરેક સર્વની અંદર એક પરમ તત્વ બિરાજે છે, કોને ના પાડવી એમ. પણ તત્વથી જાણનારા પુરુષો સદગુરુના બાલક સિવાય કોઈ ન હોઈ શકે. આપણે પરમ તત્વ પરમાત્માને જાણ્યા છીએ, શેનાથી જાણ્યા છે ખબર? તત્વથી. એક તત્વ નિરંતર આત્મ, જે વિશ્વની વ્યાપક સચરાચરમાં છે, એને આપણે પ્રાપ્ત કરેલા સદગુરુના બાળક છીએ. એટલે તત્વવેતા પુરુષ પાસે જા અને ત્યાંથી તું મને પામ. એટલે જો એ કેટલા તૈયાર હતા કે હવે હું બીજે ક્યાં જાઉં, એમ તમે જ મને ઉપદેશ કરો. અને એને ઉપદેશ કર્યો. ગીતા છે એ વાંચવા જેવી છે, આખો ઉપદેશ છે એની અંદર. પણ છેલ્લે ભગવાને શું કીધું એ ધ્યાનમાં રાખવા જેવું છે. 18 અધ્યાય છે એ જ્ઞાનના છે, એ દરેક યોગ છે. અર્જુનજી મહારાજે ચોખ્ખું કીધું કે આમાંથી હું એક ધારણ કરી શકું એમ નથી. આ એક યોગની અંદર હું ચાલીશ નહીં ચાલુ, નથી ચાલુ, કારણ કે મારી શક્તિ જ નથી. તો હવે મારે શું કરવું એમ? ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા યોગ છે, ધર્મ છે, બધું છે, છોડી દે. તું મારા એકને શરણે આવ. તો આમ સર્વ પાપે બે મોક્ષસ્યામી માસુ છે. તું ચિંતા ન કર, મોક્ષ તો તારા છે ને ચરણની રજ બની જાય. પણ તું આટલું કર. એટલે તરત ગાંડી મૂકી દીધું એના ચરણની અંદર કે હે નાથ, હે પ્રભુ, હું તમારે શરણે છું. શું એને તન મન અને ધનનો સદગુરુના ચરણે ત્યાગ કરી દીધો. ઓલું તો બધું એને પેલા બતાવી દીધું હતું, ત્યારે એને સમજાણું નહોતું. છતાં એ કહેતા હતા કે હું નહીં કરું એમ. પછી એને સમજાણું કે આ તો હું કરું કે ન કરું, આ તો સંચાલન તો થઈ જ રહ્યું છે એમ. પછી એને પોતાના સદગુરુના આદેશ પ્રમાણે
18 દિવસનું જે કુરુક્ષેત્રનું યુદ્ધ હતું એની અંદર અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી અને કૃષ્ણ પરમાત્માની જય કરી દીધી. સરળ માર્ગ છે, શરણાગતિ છે ને એ સરળમાં સરળ માર્ગ છે પરમ તત્વને પામવા માટેનો. કારણ કે રવિ સાહેબે કીધું જોગી મુનિ જોતા ફેરે ને આવે તપસી યોગીને ધ્યાને. આટલું બધું કરો તોય ન આવે. રવિ કે ઘટ ને પ્રગટ રમી રહ્યો મહાવાયક ને નિશાને. મહાવાયક એટલે શું? સોમ બ્રહ્મ તું, બીજે ક્યાંય ગોતતા નહીં. એની નિશાને દરેકના હૃદયની અંદર બિરાજે. પરમ તત્વ પરમાત્મા જે ગીતામાં વાંચો ને તમે તો બધા સ્પેર પાર્ટ જોતા જાજો, એમાં બધા બતાવ્યા. ભગવાન પોતે કહે છે કે દરેકના હૃદયની અંદર હું સોમ રૂપે બિરાજું છું. અને ઈ સોમ ફાટી નવખંડ ભયા. આ નવખંડ જે ધરતી છે એ શેમાંથી બને છે? હૃદયમાંથી બને. સર્વપ્રથમ મનુષ્યનું હૃદય કાર્ય કરે છે, એની અંદર સોમ રૂપે પરમ તત્વ પરમાત્મા બિરાજે અને એ આખી એની રચના કરે. તો એ આખી જે રચના બતાવી એ રચના તમે સમજી એટલે જો હાલતા ચાલતા ઉઠતા બેઠતા ધ્યાન ધણીનું ધરવું, નિરાત કે નિષ્ઠાનું પણ અધર્મથી ધરવું. નિરાત સંપ્રદાયની અંદર છે ને પરમ જ્ઞાની થઈ ગયા છે. ભલે હું એની ના નથી પાડતો, પરંતુ નિરાત સ્વામી એક વખત એમ કહે છે કે હમસે બ્રહ્મ બ્રહ્મ સે માયા. આ તમે એનું ભજન સાંભળ્યું છે. હમસે બ્રહ્મ બ્રહ્મ સે માયા, માયા કા સકલ પ્રસારા, ઈચ બીચ હમ નહીં પ્યારે, બીજ બીજ વિસ્તારા. એમ કહે છે આ નિરાત સ્વામી કહે કે હમસે બ્રહ્મ, હું મારાથી બ્રહ્મ છે અને વાતે હાથી. તમે ન હોય તો બ્રહ્મ શું? તમે હતા, સદગુરુ હતા તો બ્રહ્મ પ્રગટ થયા અને ખબર પડી. નકર આ તો હતું બરોબર. તો કહેવાનો મતલબ શું છે? ઈ નિરાત સ્વામી એમ કે છે કે શ્વાસે શ્વાસે સમરણ કર લે, તું ही कर तन में रे. शान गुरु की यही सत्यारत, देखो दिल दर्पण मेरे. કાંઈ કરવાનું નથી ને એ પહેલા સદગુરુના ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી જે કરવાનું ચાલુ થાય ને ઈ સાચું. કાંઈ કરવાનું નથી એવું નથી, એ બ્રહ્મમાં રહેવું નહીં. અને ઉપદેશ છે એ માઇલસ્ટોન છે, એ કહી દઉં તમને. કારણ કે સમજણ વગરનું જીવો વર્ષ 1000. પલ જો ચૂકે પ્રેમ ને તો પલ જો જીવે સમજીને તો સમજુનો બેડો પાર. ઈ પ્રમાણે જો જે જીવન છે ને એ સત્ય જીવન છે. અને ઈ સત્ય જીવન એવું છે કે 24 કલાક તમારી સાથે. ઈ પરમ શાંતિ આપનારું છે, પરમ લાભદાયક છે અને પરમ ધામનું પ્રેરક પણ છે. તમારી સામે જ છે. એટલે તો વખા બાપાને ખબર પડી એટલે એને કીધું હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિને અડે છે મારા વાત, હકો કે ક્યાં છે દીનો નાથ. પૃથ્વી વિના પગ માંડવું. તમને જે સમજણ પ્રાપ્ત થઈ ત્યાં કોઈ પૃથ્વી છે નથી, છતાં તમે પગલા તો માંડ્યા. હે પછી ભલે સદગુરુને પૂછીને પગલા ભરવા. એમ નો પૂછવું એવું નહીં, પૂછી જવું. એમ કઈક વિટંબણા આવે તો. અને ઉપદેશમાં તો બાપા કહેતા ને હું કહું છું અને બધા કહેતા હશે કે આપણે જે ગ્રહસ્થી સંસારી છે ને, સંસારી આપણો જે ઉપદેશ છે ને એ વિશિષ્ટ અદ્વૈતવાદ છે. રામાનુજાચાર્યના અંદરથી એક ચીલો આવ્યો હોય. નિરાત સ્વામીની જે થઈ જાય કે એને છે ને સરળ રૂપાંતર કરી દીધું એમ.
રામાયણ તો બધી છે, પણ તુલસીકૃત રામાયણ હુકરા વધારે પ્રિય લાગે છે કે એને લોકભોગ્ય શૈલીની અંદર રામાયણ લખી. વાલ્મીક રામાયણ કે જે કઈ મોટી મોટી બીજી રામાયણ છે એમાં તમને બહુ મજા ન આવે. તુલસીકૃતમાં કેમ મજા આવે કે એને લોકભોગ્ય શૈલીની અંદર, એમ નિરાજ સ્વામીએ લોકભોગ્ય શૈલીની અંદર આ ઉપદેશ આપ્યો. એ ઉપદેશની અંદર સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ ભક્તિ અને સંપૂર્ણ કર્મયોગ છે. એટલે ઈ નિરાજ સ્વામી એમ કહે છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કર લે, તું ही कर तन मेरे. શાન ગુરુ કી યહી સત્યારથ. ઈ સદગુરુની શાન છે. એમ તમે એની અંદર હાલો તો તમને ખબર પડે કે ઈ કેટલી તાકાત વાળી વસ્તુ છે. દેખો દિલ દર્પણ મેરે. પરમ તત્વ પરમાત્માનું દર્શન જે છે એ સર્વપ્રથમ ક્યાં થાય? હૃદયમાં થાય. એટલે તો સંતોએ હૃદયની વાત કરી. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારાને ઘટમાં તારો પ્રભુજી બિરાજે, અંતરપટ દેને ખોલી. અંતરપટ ક્યાં પડ્યા છે? હૃદયમાં. હાથ અંતરપટ છે. મા ધર્મમાં જે અંતરપટ છે ને એ હાથ છે. એ હાથે હાથને તમારે છેદવા હોય ને, 1 સેકન્ડની અંદર છેદાઈ જાય. શું જોઈ? સમરણ. समरण की सुध लेते भीड़ पड़े गजराज. जाका कुड़ में कोई नहीं ताको गरीब निवाज. एक જગ્યા એવી છે, એક જગ્યા એવી છે કે જે જગ્યા તમને પરમ શાંતિ ને પરમ આનંદ અને પરમ તત્વની પરમાત્માની ઝાંખી થાય. જો ઈ પ્રમાણે 1 સેકન્ડ પણ રહેવાય તો તમારું જીવન છે ને સફળ થઈ જાય. એના માટે સર્વપ્રથમ તો જોઈએ જીવણ બાપાની જેમ પ્રેમ જોઈએ. તુલસીદાસજી મહાત્માએ કીધું છે, જીતની પ્રીત હરામ સે ઇતની હરી સે હોય. ચલા જાય ભાઈ કૂઠ में પલ્લા ન પકડે કોઈ. પણ એને કીધું છે 800 વર્ષ પહેલા. અને ત્યારે તો આટલો કળિયુગ હતોય નહીં. અત્યારે તો સંતો એમ કહે છે કે એના 10મા ભાગનો પ્રેમ જો હોય ને તો તમને પરમ તત્વ પરમાત્માના દર્શન થઈ જાય. બાપા તો ઘણી વાર કહેતા એમ કે જગત માટે રોવો છે, કોઈ દી કાના માટે રોયા સામે કૃષ્ણની મૂર્તિ રાખી કે હે પ્રભુ તું મને ક્યારે મળીશ. કોઈ દી આહુડા પડી ગયા કહેતા. આપણી જે સ્થિતિ છે, આ જગતની અંદર પ્રેમ છે. પેલા પ્રથમ તો શું છે, હું જોઈ ખબર છે? કેની ઉપર પ્રહાર આવે ખબર છે? આ રસ્તે તમે હાલવા માંડો એટલે પેલા તો તૂટે વ્યવહાર. जब लग नाता जगत का तब लग भक्ति ना होई. भक्ति करे कोई सूरमा जात वरण कुल कोई. અઘરું છે નથી. હેલું એ સાવ હેલું છે એવું પણ નથી. એમ સંતને સંત પણ મફતમાં નથી મૂળતા, એના મૂળ ચૂકવવા પડતા. પણ સરળ માર્ગ છે, સરળ માર્ગ. સમરણની અંદર એટલી શક્તિ છે કે ઈ તમામ જવાબદારી પરમ તત્વ પરમાત્મા ઉપર નાખી દે. તમારું સમરણ, તમારી તમામ જવાબદારી પરમ તત્વ પરમાત્મા ઉપર નાખી દે. તમને કરી દે કોરા. જ્યારે જ્યારે વિટંબણા પડે, જ્યારે જ્યારે કઈ તકલીફ થાય સંસારની, ત્યારે એકાદું આસનિયું લઈ અને એક ખૂણામાં બેસી ડાબો પગ બહાર રાખી, જમણો પગ થોડોક રાખી અને એની ઉપર ડાબો હાથ ને એની ઉપર જમણો હાથ રાખી
સીધું ડોક અને વાહનો ભાગ સીધો રાખી અર્ધ મીચેલા ચક્ષુથી, એટલે આ અડધી આંખું બંધ, આ નાકના 12 આંગળ ઉપર દ્રષ્ટિ કરી અને સદગુરુનું સ્મરણ કરજો. 10 મિનિટની અંદર તમારી વિટંબણાઓ બધી છે ને શાંત થઈ જાય. તું તો દરિયાની લહેર સમાન છે, લહેર સમતા સમુદ્ર દેખાય. આ બીજો નથી બોલતો, આ મન તો અળગું થઈ કા અથડા બીજો નથી બોલતો. આ સંસારની અંદર કોઈ એવી વસ્તુ નથી કે જે તમારા માટે સુલભ ન હોય. કારણ કે અઘરામાં અઘરી વસ્તુ પરમ તત્વની પ્રાપ્તિ છે, એ તો થઈ ગઈ. તો હવે કરવું, હવે એની અંદર રહેવું, મજા કરવી હોય આથી જીવનની, તો જ્યારે સમય મળે ત્યારે, હું એમ નથી કહેતો કે આ જ સમય એમ, ત્યારે ચોવટ કરવા કરતા બીજી વ્યર્થ વાતોમાં સમય ગુમાયા કરતા ભજન કરજો. અને ભજન એવું કરજો સવાયું, તો આ સંસાર તરવો સાવ સહેલો છે, પરમ તત્વની પ્રાપ્તિ સહેલી છે, એનો માર્ગ સહેલો છે, અને એ વસ્તુ તમને મળી છે. પછી કુંભારને હીરો મળ્યો તો એને હું હોલ કરીને ક્યાં બાંધ્યો? ગધડાને ડોકે. ભરવાડને મળ્યો તો બકરા ગાયને ડોકે બાંધ્યો. ઝવેરીને મળ્યો તો એની કિંમત કરી. હીરો તો એક જ છે, વ્યક્તિ 3 છે. એમ હીરો, સદગુરુ રૂપી હીરો છે એ એક જ છે. આપણે બધા એના સદગુરુના બાળક છે. તો એની જે કિંમત કરવી ને એ તમારા હાથની વાત છે. તો એને તમારે વ્યર્થ જો સંતોની પાસે શું હતું, એની અંદર 24 કલાકનો સંતોની પાસે દિવસ હતો. આપણી પાસે કેટલો છે? 24 કલાક. એ પરમ તત્વને પામી ગયા ને એને આટલા ભજન લખ્યા ને આટલી શાયરી લખી કે આટલું આમ કર્યું, આટલા ગ્રંથો લખ્યા. આપણે શું કર્યું? આપણે વ્યર્થ સમય સમાજમાં ગુમાવ્યો. એટલે વ્યર્થ સમય ન ગુમાવતા ખૂબ ભજન કરો. તમારી વિટંબણા, તમારા પ્રશ્નોનું સમાધાન છે ને એ થઈ જશે. ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે તમારું પોતાનું સમાધાન થઈ ગયું. તમે પોતે કોણ છો, તું કોણ અને પ્રભુ કોણ છે, તું જ્ઞાને વિચારી છો. હતો તું ક્યાં, અહીંયા આવ્યો છે ક્યાં, ને વળી પાછો ક્યાં જવાનો છે? ખબર તો પડી ગઈ ક્યાં જવું છે, ક્યાંથી આવ્યા છે, અહીં શું કરવા આવ્યા છે. પછી શું ચિંતા હોય? પછી પ્રશ્ન જ નથી આ જગતની અંદર. પ્રશ્ન તો કોને છે? જેના પ્રશ્નનું સમાધાન નથી એને પ્રશ્ન છે. અને એવા પ્રશ્ન હાલે જાય રાજકોટમાં, બીજે ક્યાંય નથી હાલતા. કારણ કે બીજે ક્યાંય સત્સંગ છે જ નહીં. નિરાજ સંપ્રદાયમાં સત્સંગ છે જ નહીં. ભજન ને ભોજન ને બધું એમ. બાકી કોઈ સત્સંગ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, એ તો બાપાની દેન છે કે એને આપણને બધું પરિપૂર્ણ સત્સંગ હવે તમને કરાવું પાનભાઈ, ધરાવી દો અવિનાશીનું ધ્યાન. અવિનાશીનું ધ્યાન નહીં, અવિનાશીના ખોળામાં બેહાડી દીધા. તમે જો બરોબર વ્યવસ્થિત એનું ધ્યાન કરો તો બધી કોઈ વસ્તુ એવી નથી જગતની અંદર કે જેનું સમાધાન તમારી પાસે ન હોય. તમે પોતે પ્રશ્નનું સમાધાન કરી શકો એમ છો. પછી પ્રશ્ન ક્યાં રહી એમ? છતાં કાંઈ મૂંઝવણ કે વિટંબણા હોય તો સંતોને, સદગુરુને પૂછી જવું, પણ પ્રેમથી. પ્રશ્ન પૂછવા માટે નહીં, રીત છે સંતોએ બતાવી કે હે ગુરુ મહારાજ, તમે સ્વસ્થચિત છો, તમે આનંદમાં છો, તો મારો એક નાનો એવો પ્રશ્ન છે.
પૂછી જોઈએ, હા પડે તો પૂછજો, ના પડે તો સમાધાન. બરોબર. એટલે કોઈ વસ્તુ આ સંસારની અંદર તકલીફ વાળી નથી, વિટંબણા વાળી નથી. સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે ઘડિયા, ટાળા કોઈના નટડે રઘુનાથના જડિયા. આ વસ્તુ જે નિર્માણ થઈ હોય એ વસ્તુ બનાવવાની જ છે. અને એને રોકવાની શક્તિ ધરાવનાર સંતોએ પણ રોકી નથી. સામળસા 22 વર્ષના વિયા ગયા તો એને પાછે સજીવન નો કર્યા નરસિંહ મહેતાએ, કે માણેકબા વિયા ગયા ત્યારે સજીવન નો કર્યા. કારણ કે એને સ્વીકાર કર્યો, બાધિત જે નિયમ છે પરમ તત્વ પરમાત્માનો, એ સંતોએ સ્વીકાર કર્યો. એટલી ભૂમિકા એ. આપણે સંસારના નિયમોનું, સમાજના નિયમોનું, આપણા કુટુંબના નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરી, વ્યવસ્થિત રીતે આપણી બરાબર ફરજ બજાવી. ઈ લોકો નો બજાવે તો કાઈ નહીં, उसका बुरा मत मान. रणछोड़दास जी बापू की, अगर संसार में अगर आपने कुछ अच्छा किया है, वो किया तो अच्छा किया, मगर वो अगर बुरा करे तो आप बुरा मत मानना. एम रणछोड़दास जी बापू की. आप अपनी कर्तव्य भावना रखना, कर्तव्य भावना रखना, कर्तव्य भाव रखना, समर्पण भाव रखना, तो शरणागति सहज प्राप्त होगी. और शरणागति से भगवान राम सहज प्राप्त होते हैं. એમ રણછોડદાસજી બાપુ. તો આપણે જે કાંઈ કર્યું એ આપણી દ્રષ્ટિમાં છે. તમને ખ્યાલ હોય તો કે જે કાંઈ થઈ રહ્યું છે એ એક પરમ તત્વ પરમાત્માથી થયે. અને એ પરમ તત્વ પરમાત્મા શું છે? નામ. એના વગર થાય? નામ સે બનત કામ. આખા વિશ્વનું સંચાલન શેનાથી થઈ રહ્યું છે? નામથી થઈ રહ્યું છે. નામ સે બનત કામ, ધ્યાન સે દિખત રામ. એ જો તમારા ધ્યાનમાં હોય તો તમને એ રામના દર્શન થઈ જાય, જ્યાં સંચાર આખા સંસારનું સંચાલન કરે. પછી वो तो ठामो ठाम चरणों में चितलाना, हरि गुण गाना. हरि गुण गाना, गुरु रूप का दर ध्याना. हरि गुण गाना. એટલે પાંચમી ભક્તિ છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. સંતનો સંગ મળ્યો, સદગુરુનો સંગ મળ્યો, ઉપદેશની પ્રાપ્તિ થઈ, બ્રહ્મ ઉપદેશમાં બ્રહ્મસૂત્ર મળ્યું, સદગુરુનું સ્મરણ મળ્યું. કરવું કેમ? અહંકાર રહિત સદગુરુનું સ્મરણ, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. એ મંત્રનો જાપ કરો, મમ દ્રઢ વિશ્વાસા, એટલે પરમ તત્વ પરમાત્મા ઉપર દ્રઢ વિશ્વાસ રાખીને કરવો. કોઈનો રાગ દ્વેષ ન કરવો, કોઈના પ્રત્યે ધૃણા ન કરવી. સર્વની અંદર એક પરમ તત્વને જોવું. આવી નવ ભક્તિ બતાવી એ ઉપદેશમાંય છે. તન મન ધન સદગુરુ ચરણ અર્પણ કરે. એટલે સદગુરુ કીધું કે આ તનથી, મનથી ને ધનથી ખરાબ કાર્ય ન કરવું. એટલે પ્રથમ 3 આવી. પછી મન, વચન ને કર્મ. આ મનથી કોઈથી કોઈનું ખરાબ ન કરવું, વચન એવું ન બોલવું કે જેથી બીજાને દુઃખ થાય, અને કર્મ એવું ન કરવું કે જેથી બીજાને નુકસાન થાય. 6. પછી અનુપ તરવેણી. આખા વિશ્વનું સંચાલન છે એ કરનાર છે, પણ બનાવ્યું છે માંથી? મનથી. તમે એ ફોટો જોયો છે ભગવાનનો. ભગવાન વિષ્ણુ શેષયા પર બેઠા, માતા લક્ષ્મી એને પગ દબાવે, નારદ સારદ બધા સંતો બેઠા છે. એની નાભીમાંથી એક કમળની દાંડલી નીકળે, એની ઉપર કમળ ખીલે, અને એની ઉપર બ્રહ્માજી. આખા વિશ્વનું નિર્માણ જે કર્યું એ પરમાત્માએ નાભી, નાભી પવન કા મૂળ, એટલે મનનું સ્થાન છે. એ મન પરમાત્માના મનથી બનેલું છે. તો મન, વચન ને કર્મ એને સ્થિર કરવા માટે મન આપ્યું. આખું વિશ્વ છે એ મન છે, એક પરમ તત્વ પરમાત્માનું છે. એટલે આ મન સ્થિર થઈ ગયું. પરંતુ ચલાયમાન કરવા માટે શું મૂક્યો? શ્વાસ.
ગમે એવું સારું બનાવ્યું પણ શ્વાસ ન હોય તો શું કામનું? એટલે સંતોએ કીધું કર શ્વાસ કે સંતોએ તો બધું કીધું છે, હાલું છે. कर श्वास की समरणी करा जम पाक जाप, आ प्रेम तत्व को ध्यान ले तू हरि सोम आपो आप. आ सोम पूर्वी दे पवन में बांधी ने मेल सुमेल, आ ब्रह्म गाठ हृदय धर ले इस बीच माला फेर. माला है निश्वास की फेर का कोई दास, जन्मों जन्म भटके नहीं कटे कोटि अपराध. ईश्वर को जान बंदे मालिक वही तेरा है, कर याद दिल से तो ब्रह्मानंद कहे मेरी सही है. એટલે કાંઈ વધારે મહેનત કે પીડા કરવાની જરૂર નથી, બહુ નાસીપાસ થવાની જરૂર નથી. કોઈની નાસીપાસ ન થવું, ઉત્સાહ વગરનું જીવન નકામું. નાસીપાસ શું કરવા થવું પડે ભાઈ? આપણે તો સદગુરુના બાળક છે એમ. દિનહીન સંસાર કે નિયમની બરોબર હશે એમ કે કોઈ પૈસા વાળું, કોઈક ને गरीब ने, मिडिल क्लास में, मध्यम वर्ग में, आन तेन. पर हम तो सदगुरु के बालक हैं, तो हम दीन क्यों? हम गरीब क्यों? हम क्यों ऐसे दुखी है? कुछ नहीं. रणछोड़दासजी बापूना शब्दो. એની પ્રસાદી કરીને બુક છે, મેં કોકને આપી છે લગભગ. એ બુકની અંદર 56 પેજ છે, ઝીણા ઝીણા 36 પેજ છે અને 56 મુદ્દા આપ્યા. રામના દર્શન થઈ જાય એવું છે, સરળ ભાષામાં. એમ એ વિશિષ્ટ અદ્વૈતવાદમાં જ હતા રણછોડદાસજી બાપુ. એણે સંસારમાં રહી અને ભક્તિ કરવાનું કીધી. એણે શું કર્યું? આખું કર્મયોગને ગરીબોની ને સાધુ સંતોની સેવામાં વાળી દીધું. અને જ્ઞાની પુરુષો હોય, તમને ખબર પડી ગઈ હોય પરમ તત્વ પરમાત્મા હું છે, તમે કોણ છો, તો કોઈ દી અજ્ઞાની એટલે કે જેને બિચારાને આની ખબર નથી એને ભમાવો નહીં, એમ ગીતા કહે. એને ધીરે ધીરે વાળવો આ બાજુ, તો આપણે સદગુરુનું કાર્ય કર્યા બરોબર છે. એટલે સર્વ સત્સંગનો સાર ઈ છે કે એક તો પરમ તત્વ પરમાત્મા. આપણને કોક એમ પૂછે કે તમે કૃષ્ણના દર્શન કર્યા, તમે બ્રહ્માના દર્શન કર્યા, તમે વિષ્ણુના દર્શન કર્યા, તમે શંકરના દર્શન કર્યા, તમે શું કહ્યું? સાચું કહેજો, ના પડો ને તો બોલો તો છો. જો મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ, એની પર ધ્યાન નથી એમ હજી. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો ગુરુને તો તમે આટલી બધી આપ્યું છે, તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાક્ષાત પરબ્રહ્મના દર્શન કર્યા, પણ શું છે? વિશ્વાસ નથી. વિશ્વાસ નથી અથવા તો શું છે? સમજણ નથી. તો કોઈ દિવસ નાસીપાસ નો થવું, ઉદાસ નો થવું. સંસારના ક્રમ જે છે એ આવ્યા કરે છે. અને અંતમાં મયુરભાઈના જે મધર છે એ હરિશરણ પામ્યા છે. એમને ફરીવાર પરમ તત્વ પરમાત્મા ખૂબ શાંતિ આપે અને એમના આત્માને પોતાનામાં સમાવી લે. અને આજના સત્સંગમાં તમારે કઈ પ્રશ્ન હોય તો 5 મિનિટ આપીશ, બાકી જમવાનું સરસ હતું, ખીચડી કઢીને, એટલે એ પરોઠા ને બધું સરસ અને માપે આયોજન કર્યું છે એવું લાગે. એટલે સંતોએ હરિનો માર્ગ છે, સુરાનો કીધું છે ને, પણ સુરા કોણ છે ખબર છે? કે જેણે પોતાના કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષાના આવરણ સદગુરુ ચરણમાં અર્પણ કરી દીધા એ સુરા છે. એના માટે હરિનો માર્ગ દુર્લભ નથી, સુલભ છે.
સુગમ સુગમ સાંભળ્યો એને નિરાજ સ્વામી કહે શિર સદગુરુ હોય છે ને આ દૂરમતી કો દેખત નહીં કઈ બદલાવું કે ને સુગમ સુગમ સાંભળ્યો એને એટલે આનંદમાં રહેવું કારણ કે આનંદ બ્રહ્મ કા રૂપ है गगन ब्रह्म का स्थान अप्रोक्ष ब्रह्म का बेसना निरंतर ब्रह्म मिल જાય મારી એલી રે દાણ કરેલો દેશની ધરો સતવચનમાં ધ્યાન સતવચન છે ઈ સોમ છે ઈ હૃદયની અંદર રાખી અને ગુરુએ આપેલું મંત્ર જે ગુરુનું સ્મરણ છે ઈ કરતા કરતા એને એવી રીતે ગોઠવી લેવું શ્વાસની અંદર ભણાઈ જાય જો નીચે આવે ઉપર જાવે શ્વાસે શ્વાસે ચલ જાય નીચે જે આવે છે ને એ ઓમ છે ઓમ બુન से बनी तेरी काया એનાથી આ કાયા બને સોહમ દોર હંસ ચલે આયા બહાર જે નીકળે છે ને એ સોહમ છે વિશ્વ વ્યાપક એટલે એનું નિરંતર ધ્યાન તમને હે ને પરમ તત્વના માર્ગની અંદર અગ્રેસર બનાવી દે તમને હું ગેરંટી આપું એની કારણ કે હું કરું જે વસ્તુ હું કરું છું જે અનુભવું છું એની જ હું વાત કરું છું કારણ કે દેખા વિનાની દેશ की बात सब कूड़ આપે ખારી ખાતે પીરતે કપૂર જે નરસિંહ મહેતા મીરાબાઈ થી માંડીને અર્જુન બાપા થી માંડીને આ બેન સુધી અરુણ બાપુ કે મયુર બાપુ જે છે જે સંતોને અનુભવ થયા છે ને એ તમને થાય ન થાય એવું નથી એમ એની અંદર એટલી શક્તિ છે એ તમારા મળ વિક્ષેપને આવરણ દૂર કરી દે હજારો જન્મથી જન્મ જન્માંતરથી હૃદયમાં મળ વિક્ષેપને આવરણથી પડદા છે ને એ પડદા તૂટતા નથી ને એટલે પરમ તત્વના દર્શન નથી થતા અને સૌથી મોટામાં મોટો પડદો છે અહંકાર બીજો પડદો છે હું ને મારું ત્રીજો પડદો છે આપણી માની લીધેલી મોટાઈ આપણી માની લીધેલું મોટું કુળ અને આપણી માની લીધેલી વ્યર્થ માન્યતાઓ નો અહંકાર આ બધા પડદા છે એ સમરણની અંદર એટલી શક્તિ છે અને પરમ શાંતિ હું તમને કહું સહેજની અંદર પરમ શાંતિ મળતી હોય તો ઈ શોધો કરી લેવાય ને તો સદગુરુ થી સહેજ વસ્તુ આ જગતમાં કાંઈ નથી તો એને ખુશ કરી દે એવું આપણું જીવન હોવું જોઈએ તો ઈ રાજી એવું નથી કાંઈ અત્યારે અર્જુન બાપા નથી એમ બરોબર હરિવ્યાપક સર્વત્ર સમાન એમ સદગુરુ એ ઓમ બુન સે બની તેરી કાયા જેટલા કાયાઓ છે એટલી બધા ઓમ બુન થી બને છે ઓમ છે એ સદગુરુનું સ્વરૂપ છે અને સોમ છે એ શિષ્યનું સ્વરૂપ છે એ ગુરુ शिष्य में समा गया बांध लिया ने दो दे एक प्राण એટલે કાંઈ આનંદ કરવો ખૂબ મજા કરવી ઉપદેશ પ્રમાણેનું જીવન જીવવું સમય મળે ત્યારે વ્યર્થ ચર્ચામાં ન પડતા સ્મરણ કરવું હાલતા ચાલતા ઉઠતા બેઠતા ધ્યાન ધણીનું ધરવું નિરાત કે નિષ્ઠાનું પણ અધમથી ધરવું ચરણામત સતનામનું પીદે પાતક જાય રજ માત્ર જો હૃદયમાં રહે તો હંસો અમર લોકમાં જાય બોલો સદગુરુ મહારાજની જય હરજીવન બાપાની